ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसावणं। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवर्नो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ करो। ये अष्टपाहुड़ नाम का अध्यात्म शास्त्र है। भगवत कुंकुंदाचार्य देव ने प्रथम पाहुड़ दर्शन पाहुड़ लख्યું છે, કારણ કે आचार्य भगवंते दर्शन पाहुड़ में मांगलिक करी प्रतिज्ञा में कहूँ कि सर्वज्ञ परमात्मा मत अनुसार मोक्ष मार्गनो जे यथाक्रम है इने हूँ कहीश। तो सर्वज्ञ परमात्मा इना मत अनुसार मोक्ष मार्ग ने मोक्ष इना यथाक्रम मुजब प्रथम सम्यक दर्शन की प्राप्ति थवी जोईए। आવું सम्यक्त्व सेनाथी प्राप्त थाय तो गाथा 17 में एनु हेडिंग है कि आવું सम्यक्त्व जीन वचन थी प्राप्त थाय, એટલે કે जिनेन्द्र भगवानना वचन थी प्राप्त थाय, એટલે કે तीर्थंकर परमात्माना वचन थी प्राप्त थाय। अने उपलक्षण थी गणधरे रचेला 12 अंग 14 पूर्व गणधरनी परंपरा में थयेला आचार्य उपाध्याय साधु श्रावक श्राविका अर्जिका सम्यक दृष्टिओ एमना वचन थी सम्यक्त्व प्राप्त थाय छे। वर्तमान काले जोवा जईए तो कुंकुंदाचार्य देव रचित पंच परमागम ए 5 परमागम में पण सर्वोत्कृष्ट समयसार ने सर्वोत्कृष्ट शास्त्र शा माटे कह्युं तो के दृष्टि प्रधान है।
આ શાસ્ત્ર અધ્યાત્મનું શાસ્ત્ર છે. આ શાસ્ત્ર દ્રષ્ટિ પ્રધાન છે. એટલે કે જીવની દ્રષ્ટિ જ્ઞાયક સન્મુખ કરાવે, એમાં નિમિત્ત થાય એવું આ શાસ્ત્ર છે. આ શાસ્ત્ર સમ્યક દર્શનની મુખ્યતાવાળું શાસ્ત્ર છે. આ શાસ્ત્ર નવ પદાર્થનું યથાર્થ શ્રદ્ધાન થતાં સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવે છે. આ શાસ્ત્ર નવ તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ એના ઉપર દ્રષ્ટિ કરાવે છે. માટે સમયસાર શાસ્ત્ર એ વર્તમાન કાળનું સર્વોત્કૃષ્ટ શાસ્ત્ર છે. અને અષ્ટપાહુડમાં જે દર્શન પાહુડ લીધું, ત્યાં પણ આચાર્ય ભગવંતે એમ કહ્યું કે સમ્યક દર્શન વગર મોક્ષ થતો નથી. તો જે શાસ્ત્ર સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવે અને સમ્યક દર્શન મોક્ષની પ્રાપ્તિ કરાવે, માટે સમયસાર એ સર્વોત્કૃષ્ટ શાસ્ત્ર છે. આ જ શાસ્ત્રમાં અષ્ટપાહુડમાં કહ્યું કે સમ્યક દર્શન વગર જ્ઞાન સમ્યક હોતું નથી. સમ્યક દર્શન વગર ચારિત્ર હોતું નથી. સમ્યક દર્શન વગર તપ કે ધ્યાન સમ્યક હોતા નથી. તો સમ્યક દર્શન કોનાથી પ્રાપ્ત થાય? તો પૂજ્ય ગુરુદેવને જીન વચન ભગવત કુંકુંદાચાર્ય દેવ મહાવિદ્ય ક્ષેત્રમાં પધારી શ્રુતલબ્ધિમાં ભગવાનના વાણીના વચનોને સંગ્રહી ભરત ક્ષેત્રમાં આવી આ પરમાગમોની રચના કરી. એટલે આ પરમાગમો એ જીન વચન છે. કુંકુંદાચાર્ય દેવે 5 પરમાગમમાં અનેક જગ્યાએ એવું કહ્યું કે કેવડી અને શ્રુત કેવડીએ કહેલી વાત હું કહીશ. તો કેવડી અને શ્રુત કેવડી પાસેથી વિદેહથી આચાર્ય ભગવંત વાણી લાવ્યા છે. માટે આ પંચ પરમાગમો જીન વચન છે. આવું જીન વચન એમાં સર્વોત્કૃષ્ટ શાસ્ત્ર સમયસાર, એનો પૂજ્ય ગુરુદેવને યોગ થયો. પૂર્વ સંસ્કાર જાગી ઉઠ્યા. સમયસારના પ્રતીતિ કરાવે એવા શબ્દો, જીવ અને શરીરનું ભેદરૂપ શ્રદ્ધાન કરાવનારા શબ્દો, સ્વભાવ અને વિભાવનું ભેદરૂપ શ્રદ્ધાન કરાવનારા વચનો
તો કે આવા વચનોથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. તેથી તે જ સર્વ દુઃખોને દૂર કરવાવાળું છે. આ સમ્યક દર્શન જીન વચનથી પ્રાપ્ત થાય. એ જીન વચન દુઃખોને હરનારું, ઇન્દ્રિય સુખ દુઃખને હરનારું, ઇન્દ્રિય સુખ દુઃખનો નાશ કરનારું, સુખ ગુણના વિપરીત પરિણામ દુઃખરૂપ એને હરનારું, એને દૂર કરનારું છે. શ્રીમદ રાજચંદ્રએ એક પદની રચના કરી છે. અમૂલ્ય તત્વ વિચાર. બહુ પુણ્ય કેરા પુંજથી એ પદની રચના કરી. એનું હેડિંગ આપ્યું અમૂલ્ય. જેનું મૂલ્ય ન થઈ શકે એવું આ તત્વ વિચાર. તત્વ વિચાર એ તત્વ વિચાર એનું મૂલ્ય કેમ ન થઈ શકે? તો કે તત્વ વિચાર અહીંયા હું જે રજૂ કરું છું એ તત્વ વિચાર જો જીવ ગ્રહણ કરી લે તો જીવને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયા વગર ન રહે. એને અમૂલ્ય શું કામ કહ્યું? કે આ પદ સાદી અનંતકાળનું સુખ આપી શકે એવું છે. આ પદ શા માટે સાદી અનંતકાળનું સુખ આપી શકે તેમ છે? તો કે તત્વ વિચારથી સમ્યક દર્શન થાય છે. તો અમે અહીંયા રજૂ કરેલો તત્વ વિચાર એનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન કરે એ તત્વ વિચારમાં દર્શાવેલો એ શબ્દોએ દર્શાવેલું વાચ્ય એને જો ગ્રહણ કરી લે તો જીવને સમ્યક દર્શન પ્રાપ્ત થયા વગર ન રહે. તો જીન વચનથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં 7મા અધ્યાયમાં સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ એ સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિનું સ્વરૂપ બતાવતા આચાર્ય ભગવંતે ટોડરમલજીએ એમ કહ્યું કે તત્વ વિચારકને જ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. તત્વનો વિચાર કરવાથી, જીન વચનનો વિચાર કરવાથી, જીન વચનનું પાચન કરવાથી, જીન વચનને ગ્રહણ કરવાથી તારા પરિણામમાં સમલબ્ધિ
વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગિક લબ્ધિ અને કરણ લબ્ધિ પ્રગટ થશે. જો તું કરણ લબ્ધિમાં આવ્યો તો અવશ્ય તને સમ્યક દર્શન પ્રાપ્ત થયા વગર નહીં રહે. શાસ્ત્રોએ તો ત્યાં સુધી કહ્યું કે જે જીવ કરણ લબ્ધિમાં પ્રવેશ કરે ત્યારથી એ જીવ પૂજનિક છે, વંદનિક છે. કેમ? તો કે ક્ષયોપશમ લબ્ધિ કરતાં વિશુદ્ધિ લબ્ધિમાં અનંતો પુરુષાર્થ છે. વિશુદ્ધિ લબ્ધિ કરતાં દેશના લબ્ધિમાં અનંતો પુરુષાર્થ છે. દેશના લબ્ધિ કરતાં પ્રાયોગિક લબ્ધિમાં અનંતો પુરુષાર્થ છે. પ્રાયોગિક લબ્ધિ કરતાં કરણ લબ્ધિમાં અનંતો પુરુષાર્થ છે. એ પ્રાયોગિક લબ્ધિનો જે પુરુષાર્થ છે એ પુરુષાર્થ એટલો વેગ લઈને આવ્યો છે કે એ જીવ સમ્યક દર્શન પ્રગટ કરીને જ રહેશે. ત્યાંથી પાછો નહીં પડે. તો જુઓ, ગાથા 17નું હેડિંગ શું છે કે આવું સમ્યક્ત્વ એટલે સમ્યક દર્શન જિનેન્દ્ર ભગવાનના વચનથી થાય છે. કુંદકુંદાચાર્ય દેવનો જિનેન્દ્ર ભગવાન પ્રત્યેનો આ વિવેક છે. પોતાની વાણી પણ રસબસતી છે. પોતાની વાણીમાં પણ બીજા જીવોને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરાવવાનું નિમિત્તરૂપ સામર્થ્ય પડ્યું છે. પણ કુંદકુંદાચાર્ય દેવ પર મહાવીર ભગવાન અને સિમંદર ભગવાનનો ઉપકાર વર્તે છે. પોતે પોતાની અધિકતા બતાવવા માગતા નથી. એવો વિનય હોવાથી એમ કહે છે કે જીન વચનથી પ્રાપ્ત થાય છે. હવે કહે છે તેથી તે જ સર્વ દુઃખોને દૂર કરવાવાળો છે. સમ્યક દર્શન પ્રાપ્ત શેનાથી થાય તો કે જીન વચનથી. જીન વચન શું છે તો કે દુઃખોને નાશ કરનારું છે. હવે ગાથા 17 એમના શબ્દો છે. જીન વચન રૂપ દવા વિષય સુખ રેચિકા અમૃતમયી છે વ્યાધિ મરણ જરાદિ હરણી સર્વ દુઃખ વિનાશિની. અર્થ: આ જિનેન્દ્ર ભગવાનના વચન છે તે ઔષધિ છે. જિનેન્દ્ર ભગવાનના વચન દિવ્ય ધ્વનિ. પંચાસ્તિકાયમાં આ જ આચાર્ય ભગવંતે પ્રતિજ્ઞામાં કહ્યું
કે ચાર ગતિનો નાશ કરવો હોય, નિર્વાણની પ્રાપ્તિ કરવી હોય તો તીર્થંકર ભગવાનના વચન સાંભળ. શું કહ્યું? ચાર ગતિનો નાશ એટલે દુઃખનો નાશ. નિર્વાણની પ્રાપ્તિ એટલે પરિપૂર્ણ સુખની પ્રાપ્તિ. તારે જો ચાર ગતિનો નાશ કરવો હોય, જીન વચન, જીન કહેતા રાગદ્વેષ રહિત, જે તીર્થંકર પરમાત્માના વચન રાગદ્વેષ રહિત છે. તીર્થંકર પરમાત્માના વચન રાગદ્વેષ રહિત કેમ છે? તો કે તીર્થંકર પરમાત્માને સર્વજ્ઞપણું પ્રગટ્યું છે, પરિપૂર્ણ જ્ઞાન પ્રગટ્યું છે. એ જ્ઞાન ત્રણ કાળ ત્રણ લોકને જેવું છે એવું સ્વરૂપ જાણે છે. ત્રણ કાળ ત્રણ લોકનું સ્વરૂપ જાણે ત્યારે તીર્થંકર પરમાત્માને એમાં હિત અહિત બુદ્ધિ નહીં હોવાથી એની દશામાં રાગદ્વેષ ઉત્પન્ન થતા નથી. તો જીનેન્દ્ર ભગવાનને સર્વજ્ઞપણું પ્રગટ થયું છે. એવા સર્વજ્ઞપણાને અનુરૂપ રાગદ્વેષ રહિત વાણી એ જીન વચન છે. આવી રાગદ્વેષ વગરની વાણી એક ઔષધિ છે. દુઃખનો નાશ કરનારી ઔષધિ છે. ચાર ગતિનો નાશ કરનારી ઔષધિ છે. પંચ પરાવર્તનનો નાશ કરનાર ઔષધિ છે. 84 લાખ યોનિમાં જે જન્મ થાય છે એવા જન્મ મરણનો નાશ કરનારી ઔષધિ છે. હવે કે છે કેવી ઔષધિ છે? કેવી ઔષધિ છે? તો કે ઇન્દ્રિય વિષયોમાં, પાંચ ઇન્દ્રિયના વિષયમાં જે સુખ માન્યું છે, પાંચ ઇન્દ્રિયના વિષયમાં સુખ કોણે માન્યું? મૂઢ મિથ્યા દ્રષ્ટિએ. મૂઢ મિથ્યા દ્રષ્ટિ, જેમના કાને જીન વચન પડ્યા નથી, જેમણે જીન વચનને પચાવ્યા નથી, જેને જીન વચન સોસરવટ પોતાના ભાવમાં ઉતાર્યા નથી, એવા જીવો ઇન્દ્રિયના વિષયોમાં, પાંચ ઇન્દ્રિયના વિષયોમાં મિષ્ટ ભોજન
થાળીમાં જોવે ત્યાં પાણી છૂટે, કોઈ રૂપ જોવે તે રૂપ જોવા તલપાપડ થાય, સંગીતના સુર છૂટે કાન સરવા થઈ જાય, કાન સાંભળવા તત્પર થઈ જાય. કોઈ ફૂલની સુગંધ છૂટે તેને એમ લાગે ઓહો મજા આવી ગઈ, સરસ સોરમ આવી. ગરમીમાં ઠંડા પાણીથી નાહવું ગમે, ઠંડીમાં ઉષ્ણ પાણીથી નાહવું ગમે. સ્પર્શેન્દ્રિયના વિષયો, શરીરના ભોગવટાના ભાવ એ સ્પર્શેન્દ્રિયના વિષયો. 5 ઇન્દ્રિયના વિષયમાં સુખ માનીને 5 ઇન્દ્રિયના વિષય તરફ દોટ મૂકી 5 ઇન્દ્રિયના વિષયો પર અચેતન જળ પૂતગલ સ્પર્શ રસગંધ વર્ણવાળા એ તરફ લક્ષ ખેંચાણું એટલે જ્ઞાયકથી લક્ષ દૂર ચાલ્યું ગયું. 5 ઇન્દ્રિયના વિષયમાં જેનું લક્ષ ખેંચાણું એવા જીવને જ્ઞાયકથી લક્ષ છૂટી ગયું છે અને જ્ઞાયકથી લક્ષ છૂટે એ જીવ સમ્યક દર્શનને પ્રાપ્ત કરી શકતો નથી. જીનેન્દ્ર ભગવાનના વચનમાં આવ્યું કે 5 ઇન્દ્રિયના વિષયોમાં જોડાવું, એમાં જોડાવાથી જીવ દુઃખની પ્રાપ્તિ કરે છે, 4 ગતિની પ્રાપ્તિ કરે છે. એમાં જોડાવાથી જીવ જન્મ મરણ કરે છે. અનાદિકાળથી આ સ્થિતિ છે. હવે કે છે 5 ઇન્દ્રિયના વિષયોમાં જે તે સુખ માન્યું છે એવો ભાવ કોના દ્વારા છૂટે તો કે રાગદ્વેષ રહિત જીનેન્દ્ર ભગવાનની વાણી સાંભળવાથી છૂટે. તારા દુઃખને ટાળવાની ઔષધિ એ જીન વચન છે. હવે કે છે કે આ જીનવાણી કેવી છે? જીનવાણી અમૃત છે. અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ એનાથી રસબસતી વાણી. અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખ સમ્યક દર્શન પ્રગટ થવાથી પ્રગટે છે. અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખ એ જીવના શુદ્ધ પરિણામ છે. સમ્યક દર્શન, અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખ આત્માના શુદ્ધ સ્વભાવ પર દ્રષ્ટિ પડતા પ્રગટે છે. એ આત્માના સમ્યક પરિણામ છે, વિતરાગ પરિણામ છે, સુખને ઉપજાવનારા પરિણામ છે.
દુઃખને ટાળનારા પરિણામ છે, ચાર ગતિનો નાશ કરનારા પરિણામ છે, મોક્ષનું મૂળ છે, ધર્મનું મૂળ છે. આ વાણી અમૃત સમાન છે. અમૃત. કોઈને મારે નહીં કે મરે નહીં. અમૃત, જેનાથી કોઈ મરે નહીં. અમૃત છે, સંજીવની છે. જે જીવ ભાન ભૂલ્યો છે, જે જીવ કોમામાં ચાલ્યો ગયો છે, બેભાન થયો છે, પોતાના સ્વરૂપનું ભાન ભૂલ્યો છે, એવા સ્વરૂપ, એવા જીવોને સભાન કરવા હોય, મરવા પડેલા જીવોને જીવંત કરવા હોય તો ઔષધિ છાંટ એના ઉપર, અમૃત છાંટ એના ઉપર, એને અમૃત પીવડાવ. અમૃત જીન વચન છે, જીનેન્દ્ર ભગવાનની વાણી છે. જીનેન્દ્ર ભગવાનનો ઉપદેશ એ ઔષધિ છે. આ જીનેન્દ્ર ભગવાનની વાણી અમૃત સમાન સુખની પ્રાપ્તિ કરાવે, જીવોને સજીવન કરે, સભાન અવસ્થા પ્રાપ્ત કરાવે, જ્ઞાયક સન્મુખ કરાવે, જ્ઞાયકને ગ્રહણ કરાવે. આવું નિમિત્તરૂપ સામર્થ્ય જીન વચનમાં છે. પુરુષાર્થ તો તારે કરવો પડશે. જ્ઞાની માર્ગ બતાવે, માર્ગ ઉપર ચાલવું તારે પડશે. જ્ઞાની યથાર્થ માર્ગ બતાવે, યથાર્થ માર્ગ પર ચાલવા માટે તારો પુરુષાર્થ યથાર્થ હોવો જોઈએ. યથાર્થ પુરુષાર્થ તારા વતી જ્ઞાની નહીં કરી આપે. હવે કે છે કે આ જીન વચન અમૃત સમાન છે. તેથી જરા એટલે શરીરનું ક્ષીણ થવું, વૃદ્ધાવસ્થા આવતા શરીર ક્રમે કરીને ઘટતું જાય, ઇન્દ્રિયો શિથિલ થતી જાય, એને જરા કહેવાય. જરા પછી મરણરૂપ રોગને જીવ અને શરીરનું જુદા પડવું, જેને મરણ કહ્યું, આયુષ કર્મનું પૂર્ણ થવું, એને મરણ કહ્યું. આયુ કર્મથી જીવ અને શરીર બંધાયેલા છે. એ આયુ કર્મ પૂરા થતા જીવ શરીર વચ્ચે બંધન છૂટી ગયું. જીવ એના ભાવ પ્રમાણે શરીર પરિવર્તન કરી
એટલે કે આ શરીરને છોડી બીજા શરીરમાં દાખલ થાય તો કે જરા મરણરૂપ રોગને હરવાવાળી છે. જિનેન્દ્ર ભગવાનની અમૃતવાણી જરા અને મરણ એવા રોગને હરનારી છે તથા સર્વ દુઃખોનો ક્ષય કરવાવાળી છે. હવે ભાવાર્થ, આ સંસારમાં એટલે કે ચાર ગતિમાં પ્રાણી કહેતા 10 પ્રકારના દ્રવ્ય પ્રાણ છે. એ 10 પ્રાણ કે એનાથી ઓછા પ્રાણ સંસારી જીવો ધારણ કરે. વધુમાં વધુ 10 પ્રાણ હોય એ પ્રાણોને ધરનારને પ્રાણી કહેવાય, સંસારી કહેવાય, સંસારી જીવો કહેવાય. તો કે છે આ સંસારમાં પ્રાણી વિષય સુખોનું સેવન કરે છે. ઉપરમાં એને ઇન્દ્રિય સુખ કીધું હતું. 5 ઇન્દ્રિયના વિષયો, એમાંથી ઇન્દ્રિય સુખની પ્રાપ્તિ કરવી ખરેખર તો 5 ઇન્દ્રિયના વિષયો જે છે, 5 ઇન્દ્રિયના જે વિષયો છે એ 5 ઇન્દ્રિયના વિષયો ખરેખર તો સુખનું કારણ નથી. ઇન્દ્રિય સુખ કયો તો એ પણ જીવના સુખ ગુણનું વિપરીત પરિણામ છે. એ વિપરીત પરિણામ પણ જીવે પોતે પોતાની સ્વસત્તામાંથી ઉત્પન્ન કર્યું છે. પણ આવું ઇન્દ્રિય સુખ જીવ પોતે કરતા થઈને ઉત્પન્ન કરે ત્યારે બાહ્યમાં નિમિત્ત તરીકે 5 ઇન્દ્રિયના વિષયો હોય છે. માટે એને ઇન્દ્રિય સુખ કીધું. તે સમયે જીવનું લક્ષ પણ 5 ઇન્દ્રિયના વિષય તરફ છે. માટે એને વિષય સુખનું સેવન કીધું. તો કે છે કે આ સંસારમાં એટલે કે આ 4 ગતિમાં દ્રવ્ય પ્રાણને પ્રાપ્ત એવા પ્રાણી, એવા જીવો 5 ઇન્દ્રિયના વિષયોનું એમાં એકાગ્ર થઈને સેવન કરે છે, જેનાથી કર્મબંધ છે. કારણ કે ઇન્દ્રિયના વિષયોમાં સુખ બુદ્ધિ કરવાથી જીવની સત્તામાં દર્શન મોહ અને ચારિત્ર મોહ ઉત્પન્ન થાય છે. અને દર્શન મોહ અને ચારિત્ર મોહ જે ઉત્પન્ન થયા, દર્શન મોહ અને ચારિત્ર મોહ જીવને ઉત્પન્ન થયા, એના ફળમાં જીવ કર્મને બાંધે છે. અને આ કર્મના ફળમાં
ચાર ગતિમાં જન્મ થવો, શરીરનું ક્ષીણ થવું, મરણ એટલે દેહનું પરિવર્તન થવું કે શરીરમાં રોગ આવવા, જન્મની પીડા થવી, શરીર ક્ષીણ થતાં પીડા થવી, દેહ છૂટી જતાં પીડા થવી, રોગોની પીડા થવી. આ પાંચ ઇન્દ્રિયના વિષયોનું સેવન, એનું ફળ ઇન્દ્રિય દુઃખ, એનું ફળ જન્મ જરા મરણ, એના દુઃખોનું સેવન, એવી પીડાથી જીવ પીડાઈ રહ્યો છે, દુઃખી થઈ રહ્યો છે. ત્યાં આવા જીવો છે, ત્યાં તેવા જીવોને જીન વચનરૂપ ઔષધિ એવી છે કે જીન વચન એટલે દિવ્ય ધ્વનિ, તીર્થંકર ભગવાનની વાણી, રાગ દ્વેષ રહિત વાણી, એ ઔષધિ અમૃત છે. અમૃત ઔષધિ એવી છે કે જિનેન્દ્ર ભગવાનની વાણી સાંભળીશ તો પાંચ ઇન્દ્રિયના વિષયોમાં તને જે સુખ લાગે છે એની તને અરુચિ થઈ જશે. જુઓ, જિનેન્દ્ર ભગવાનની વાણીનું નિમિત્તપણું શું છે કે જિનેન્દ્ર ભગવાનની વાણી સાંભળી તો પાંચ ઇન્દ્રિયના વિષયો એની પ્રત્યે અરુચિ ઉત્પન્ન થઈ, એના પ્રત્યે ઉદાસીનતા આવી, એના પ્રત્યે વૈરાગ આવ્યો. એ પાંચ ઇન્દ્રિયના વિષયથી તું છૂટી ગયો. હવે એનો એક દ્રષ્ટાંત આપે છે. જેમ મિષ્ટ આહારથી, ગરિષ્ઠ આહાર એટલે મિષ્ટ આહાર, મીઠાઈ આદિના આહારથી જ્યારે મળમાં વૃદ્ધિ થાય છે, શરીરની અશુદ્ધિ વધે છે, ત્યારે રોગ ઉત્પન્ન થાય છે. મિષ્ટ આહાર લેવાથી શરીરમાં રોગ ઉત્પન્ન થયા, ત્યારે તેમના એટલે મિષ્ટ આહારના મિષ્ટ આહારને કારણે જે દુઃખો થયા, મળ જામ થઈ ગયો અંદર, એનાથી છૂટવા માટે મિષ્ટ આહારથી ઉત્પન્ન થયેલો મળ એને છોડવા માટે હરડે આદિ ઔષધિ ઉપકારી થાય છે. એનાથી છૂટવાનો માર્ગ શોધો. તે રીતે જીન વચન ઉપકારી છે. તે વિષયોથી વૈરાગ થતાં જિનેન્દ્ર ભગવાનની વાણી સાંભળતા, પાંચ ઇન્દ્રિયના વિષયો પ્રત્યે વૈરાગ થતાં
કર્મ બંધ થતો નથી, અને કર્મ બંધ થતો નથી તો જન્મ જરા મરણ, એના રોગ, એનાથી ઉત્પન્ન થતું પીડા એ થતી નથી. એટલે કે સંસારના દુઃખોનો અભાવ થાય છે. આ પ્રમાણે જીન વચનોને અમૃત સમાન માની અંગીકાર કરવા. જીનેન્દ્ર ભગવાનનું વચન 5 દિનના વિષયોને કારણે ઉત્પન્ન થતી પીડા, એના માટે ઔષધિ છે. જીન વચનથી 4 ગતિમાંથી છૂટી શકાય છે. સમય થયો છે. ચાર ગતિના નાશનો ઉપદેશ આપનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. જીનેન્દ્ર ભગવાનની વાણી લાવનાર શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. જીનેન્દ્ર ભગવાનની વાણીનું યથાર્થ સ્વરૂપ સમજાવનાર સાક્ષાત ઉપકારી પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. ગુરુ વચનથી સમ્યક દર્શન પ્રાપ્ત કરનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.